जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामीनी वृषभानुजा कृतार्थम कृतार्थम न संशय। श्री वल्लभना लाडीला वैष्णव, आज આપણે શ્રીનાથજી ચરિત્રામૃતનો ભાગ 233 અને 234 એ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીશું। હવે આગળના પ્રસંગમાં આપણે વાલા વૈષ્ણવ જોયું કે નંદાસ અને રૂપમંજરીએ પોતાના દેહ છોડી દીધા હતા। તો વિક્રમ સંવત 1540 એટલે ઈસવીસન 1583ના प्रारंभમાં જ 50 વર્ષના નંદાસજીને દેહ છોડ્યો અને હજુ તો થોડાક દિવસો પસાર થયા છે ત્યાં સુરદાસજીએ પણ ભગવત કૃપાથી જાણ્યું કે હવે ભૂતલ ત્યાગવાનો સમય આવી ગયો છે। એટલે કે આવા મહાન ભગવતી હોય છે તેને તેના મૃત્યુનું પણ જાણ થઈ જાય છે વાલા વૈષ્ણવ, કે સુરદાસને પણ થયું કે મારે હવે દેહ છોડવાની તૈયારી કરવી પડશે, કે ભૂતલ ત્યાગીશ, આ રીતના સુરદાસને પણ લાગે છે। ત્યારે એણે મનમાં વિચાર્યું કે મેં તો મારા મનમાં 1.25 લાખ કીર્તનો રચવાનો સંકલ્પ કર્યો હતો અને જ્યારે હજુ તો 1 લાખ કીર્તનો જ રચાયા છે તો હવે મારે કરવું શું? હવે ઝડપથી બીજા 25,000 કીર્તનો રચાઈ જાય અને પછી દેહ છૂટે તો સારું। એટલે કારણ કે સુરદાસીના જીવનમાં પ્રતિજ્ઞા લીધી હતી કે 1.25 લાખ પદ કરીને પછી જ હું દેહ છોડીશ। તો કહે છે 1 લાખ થયા છે તો હજી 25,000 બાકી છે, એટલે 1.25 લાખ પદ થાય પછી જ હું દેહ છોડીશ। આ પ્રકારે સુરદાસજી મનમાં વિચાર કરતા હતા। તે જ સમયે શ્રી ગોવર્ધન ધરણ એમની સમક્ષ પ્રગટ થયા અને મીઠા સ્વરે બોલ્યા, સુરદાસજી, તમારો 1.25 લાખ કીર્તનનો મનોરથ તો પૂર્ણ થઈ ગયો છે, તમારા ચોપડા એકવાર ફરીથી તપાસી જુઓ। તરત જ સુરદાસજીએ એક વૈષ્ણવ બોલાવ્યા અને કીર્તનના ચોપડા તપાસવા કહ્યું। એ વૈષ્ણવ સુરદાસજીના કીર્તનોની નોંધ રાખતા હતા। ચોપડા જોઈને વૈષ્ણવ નવાઈ પામી ગયો કે બાબા, દરેક પ્રકારની લીલાના પદોની વચ્ચે વચ્ચે સુરશ્યામની છાપવાળા કીર્તનો ચોપડામાં છે, જે ગઈકાલ સુધી નહોતા। આવા કીર્તનો હજારોની સંખ્યામાં એટલે 25,000 છે, માની શકાય એવી આ વાત નથી। એટલે કે જે સુરદાસના પદ હતો એમાં નીચે 1 લાખ પદમાં સુર હતું અને ઠાકોરજીએ પોતે રચેલામાં સુરશ્યામ, કારણ કે વાલા વૈષ્ણવ આપણે કોઈ પદમાં સાંભળીએ છીએ કે સુરશ્યામ કી છબી કી નિરખત, એ છેલ્લે ધોળના સ્વરૂપમાં આપણે જોઈએ છીએ। તો કે છે આ 25,000માં સુરશ્યામ લખેલું આવે છે, આ માન્યમાં આવતી નથી। એ વાત તમે નહીં સમજી શકો, ઠીક છે, જરા બહાર જઈને બેસો। હવે વૈષ્ણવ બહાર ગયા એટલે સુરદાસજીએ શ્રીનાથજીને દંડવત પ્રણામ કર્યા અને બોલ્યા કે ગોપાલ, આપની કૃપાથી મારો મનોરથ પૂર્ણ થયો છે, હવે આપ આજ્ઞા દો તો એમ કરું। ત્યારે શ્રી ગોવર્ધન પ્રભુ ભગવાન ઠાકોરજી બોલે છે કે સુરદાસજી, તમે તો ગોલોકધામની અમારી નિત્યલીલાના સહભાગી છો। ભૂતલ પર હવે તમારું કાર્ય પૂર્ણ થયું છે। વહેલી તકે તમે નિત્યલીલામાં સંચરો। કૃષ્ણદાસ અને નંદદાસ તો આવી ગયા છે, હવે કુંભનદાસ અને પરમાનંદ દાસને પણ અમે આજ્ઞા આપી રહ્યા છીએ, કહીને શ્રીનાથજી અંતર્ધ્યાન થઈ ગયા। કારણ કે બધા સખાન એક પછી એક ભૂતલ પરથી વિદાય થવાનો સમય આવી ગયો હતો। આટલું બોલીએ શ્રીનાથજી અંતર્ધ્યાન થઈ ગયા। સુરદાસજીએ દેહ ત્યજવાની તૈયારી કરવા માંડી। આ સુરદાસજીના 4 નામ છે। શ્રી મહાપ્રભુજી એમને સુર કહેતા, શ્રી ગુસાઈજી એમને સુરદાસ કહેતા, એમનું ત્રીજું નામ છે સૂરજદાસ છે, અને સ્વામીજીએ 7,000 પદો સુરદાસજીના નામે રચ્યા છે, ત્યાં શ્રી સ્વામીજી એમનું નામ સૂરજદાસ રાખ્યું છે। અને અંતે શ્રી ગોવર્ધનનાથજીએ સુરશ્યામ નામ આપીને 25,000 કીર્તનો રચી દીધા। આ સુરદાસજીના કીર્તનોમાં આ 4 છાપ જોવા મળે છે વાલા વૈષ્ણવ આજની તારીખમાં। સુરદાસજી સદાય માનસી સેવામાં મગ્ન રહેતા હતા, તેથી એમના માથે શ્રી મહાપ્રભુજીએ ભગવત સેવા નહોતી પધરાવી, કારણ કે ઘણાને માનસી સેવા વધારે અનુકૂળ હોય છે, તો સુરદાસને પણ આંખ નહોતી તો માનસી સેવા એને વધારે અનુકૂળ આવતી, એટલે મહાપ્રભુજીએ પણ એને માનસી સેવા કરવાનું કહ્યું હતું। તેઓ સદાય લીલારસનો અનુભવ કરવામાં તન્મય જ રહેતા। વળી દીનતા અને પરોપકાર એ બેનું મહત્વ સુરદાસજીએ પ્રત્યક્ષમાં પ્રગટ કરી દેખાડ્યું। જે કોઈ આવીને સુરદાસજીને સંપ્રદાય વિશે પૂછતા તેમને પ્રેમપૂર્વક માર્ગનો સિદ્ધાંત પણ સુરદાસજી સમજાવતા। ખૂબ જ તદ્ય વૈષ્ણવ હતા અને ઠાકોરજીની લીલાના અધિકારી હતા, અને એમનું મન પ્રભુમાં લગાવી દેતા। એટલે માર્ગનો સિદ્ધાંત પુષ્ટિ માર્ગ એવી રીતે સમજાવતા તે સામેવાળા વૈષ્ણવ કોઈ અથવા કોઈ અંજાન વ્યક્તિ અવૈષ્ણવ હોય તો પણ એને આ વૈષ્ણવ ધર્મ પ્રત્યે રુચિ જાગે, પુષ્ટિ માર્ગમાં પ્રીતિ થાય। એ રીતે સુરદાસજીની સમજાવવાની કળા ખૂબ જ ભાવાઈ હતી કે એને પ્રભુમાં મન લગાડી દેતા। તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે। બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય। હવે શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ 234 આપણે વાલા વૈષ્ણવ જોઈએ કે એક દિવસ શ્રી ગિરિરાજજીની તળેટીમાં પરાસોલી ગામમાં ચંદ્ર સરોવર પોતાની પર્ણકુટીની બહારના ચોતરા પર બેસીને સુરદાસજીએ શ્રીનાથજીના ધ્વજાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી ત્યાં જ સૂઈ ગયા।
એટલે કે શ્રીનાથજીને આપણે વાલા વૈષ્ણવ વ્રજમાં જઈએ ત્યારે પરાસોલી ચંદ્ર સરોવરથી આગળ શ્રીનાથજીનું જે મંદિર છે એના ધજાના દર્શન દેખાય છે. એટલે એ દર્શન એને કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી ત્યાં જ સૂઈ ગયા. 105 વર્ષના સુરદાસજીએ મનમાં વિચાર્યું કે મારે ભૂતલ છોડવાની ઘડી હવે આવી પહોંચી છે. આ સમયે શ્રી ગુસાઈજી કૃપા કરીને અહીં પધારે અને દર્શન આપે તો ધન્ય ભાગ. હજી તો મનમાં એમ વિચારે જ છે કે છેલ્લા સમયે હું ગુસાઈજીના દર્શન કરું. તો બીજી બાજુ અંતર્યામી શ્રી ગુસાઈજી શ્રીનાથજીનો રાજભોગ આરતીથી પરવારી રામદાસજી, કુંભનદાસજી, ચતુર્ભુજદાસજી, ગોવિંદદાસજી વગેરે ખાસ અંતરંગ સેવકો તથા સખાઓને લઈને ચંદ્ર સરોવર પર પધાર્યા. એટલે કે ગુસાઈજી તો શ્રી ઠાકોરજીનો જ અવતાર માનવામાં આવે છે. તો એણે સુરદાસની આ વાત પણ સંભળાઈ ગઈ. એટલે બધા સખાઓને સાથે લઈ અને તે ચંદ્ર સરોવર પર પધાર્યા. તો સુરદાસજી પાસે પહોંચીને શ્રી ગુસાઈજીએ સૌ વૈષ્ણવને પુષ્ટિમાર્ગના જહાજ સમા સુરદાસજી પાસેથી કંઈક જાણી લેવાની આજ્ઞા કરી. કારણ કે પુષ્ટિમાર્ગ વિશે સુરદાસજી ખૂબ જ જાણતા હતા. એટલે એણે કહ્યું કે વૈષ્ણવો પુષ્ટિમાર્ગનું જહાજ જાય છે, તમારે જેટલું લૂંટવું હોય તેટલું લૂંટી લો. એટલે એને પુષ્ટિમાર્ગનું જહાજ પણ કહેતા. સૌથી નાના ચતુર્ભુજદાસે ઘણા બધા પ્રશ્નો પૂછી નાખ્યા. એના ઉત્તરમાં ગાગરમાં સાગર સમાઈ જાય એ રીતે સુરદાસજીએ પુષ્ટિમાર્ગના મર્મને અને તત્વને કીર્તનો દ્વારા પોતાના અંત સમયે સૌની સમક્ષ રજૂ કર્યા. એટલે જેટલા ચતુર્ભુજદાસે ઘણા પ્રશ્નો પૂછ્યા એને પણ ખૂબ જ સરળતાથી ઉપાય બતાવ્યો અને પુષ્ટિમાર્ગના મર્મને તત્વને એકદમ બધાની સમક્ષ એકદમ સરળતાથી સમજાવ્યો. અને જેટલા પ્રશ્નો હતા એના ઉત્તર દેવામાં પણ સુરદાસ કાબેલ હતા. અને પોતાની અંત સમયે સૌની સમક્ષ આ રજૂ કર્યા હતા. તો હાજર રહેલા સૌ ગદગદિત થઈ ગયા અને સુરદાસજીને મસ્તક ઝુકાવી રહ્યા. છેલ્લે યુગલ સ્વરૂપમાં ધ્યાન કેન્દ્રિત કરી સુરદાસજીએ શ્રી ગુસાઈજીના ચરણાવીનમાં મસ્તક ઝુકાવી અને દેહ છોડી દીધો. જો વાલા વૈષ્ણવ આ રીતે દેહ છોડી દીધા. ફક્ત એણે શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપનું ધ્યાન કર્યું અને ગુસાઈજીના ચરણોમાં દંડવત કરીને રહ્યા ત્યાં એનો પ્રાણ ઉડી ગયો. તો શું વડાઈ કરવી સુરદાસજીના ભાગ્યની કે તેણે 1.25 લાખ કીર્તનો રચી લીધા અને આમ દેહ પણ છોડી દીધો. જીવન દરમિયાન શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી તથા શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં પણ રહ્યા અને અંત સમયે શ્રી ગુસાઈજીના ચરણાવિંદમાં નશ્વર દેહનો ત્યાગ કરી નિત્ય લીલામાં પહોંચી ગઈ. જો કેવું સુખ સુરદાસને મળ્યું. એટલે વ્રજનું સુખ માણી રહેલા અજબ કુંવરને નંદદાસજી તથા સુરદાસજીના દેહના ત્યાગથી ભારે આંચકો લાગ્યો. એટલે અજબ કુંવરીને જ્યારે આ વાત સાંભળી ત્યારે એને ખૂબ જ થયું કે આ રીતે દેહ છોડી દીધા. એટલે તેને ખૂબ જ આંચકો લાગી ગયો. નારી હૃદયની સુકોમળતાને શ્રી ગુસાઈજી પારખતા હતા. આવી રહેલા વધુ કપરા સમયની એંધાણ વર્તે જાય તેને વર્તી જોઈને શ્રી ગુસાઈજીએ અજબ કુંવરીને સમજાવી પટાવી પાછા પોતાને દેશ જતા રહેવાને મનાવી લીધા. અને વિદાય સમયે શ્રીનાથજીના દર્શન કરતાં કરતાં 47 વર્ષના અજબ કુંવર બાપા રડી પડ્યા અને ગડગડા સાદે એમણે શ્રીનાથજીને વિનંતી કરી કે રાજ ગુરુ આજ્ઞા માથે ચડાવીને હું પાછી ફરી રહી છું. ત્યાંના પ્રપંચોમાંથી છૂટીને અહીંનું સુખ લઈ રહી હતી. એમાં વંટોળ સિદ્ધને પેદા કર્યો. એટલે કે બધું હું સારી રીતે અહીંયા વ્રજમાં રહેતી હતી. હવે આ બંને ભૂતલ પર દેહ વિલય કર્યો તો તેને વધારે થોડું થવા લાગ્યું. એટલે કહે છે કે હું આ સુખ લઈ રહેતી તો આમાં વંટોળ સાથે આવ્યો. અજબ માનવ દેહ ધારણ કર્યો એટલે સર્વ કોઈને કાળના બંધને સ્વીકારે જ છૂટો છે. એટલે ઠાકોરજી પણ કહે છે ગોવર્ધનનાથજી કે જો માનવ દેહ ધારણ કર્યો છે એને દેહ છોડે છૂટકો જ. અને કાકાજી જે કરી રહ્યા છે યોગ્ય જ કરી રહ્યા છે. એટલે ગુસાઈજી પણ ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે કરે છે. એટલે કે છે ગુસાઈજી યોગ્ય કરી રહ્યા છે. તું હવે પાછી પર અને મારી રાહ જો. અહીં આનાથી વધુ કપરા બનાવો બનવાના જ છે. તું એ તમામને નજરો નજર બનતા નિહાળી નહીં શકે. કારણ કે સ્ત્રીનું હૃદય થોડું ભાવુક હોય છે. એટલે કે છે અજબપુરી બાને કે તું અહીંથી પાછી પર આ બધા બનાવને તું જોઈ નહીં શક. અને હું તને વચન આપી ચૂકી છું કે કાકાજીની પશ્ચાત થોડા વર્ષો સુધી અહીં રહી પછી નક્કી તારી કોટડીએ કાયમી વાસ કરીશ. તું બાવળી ન બનતી અને મારા આવવાની રાહ જોજે. હવે તું નીકળ. એવી રીતના શ્રીનાથજી બાબા એમ કહે છે કે
જતાં જતાં રડતા રહ્યા અને કહે છે કે મને આ લીલાનું સુખ મળતું હતું, સારું હતું, હવે હું દૂર જઈશ તો આપણનેથી વિખૂટી પડી જઈશ અને આપણી લીલાના અનુભવ કેમ થશે. આમ 47 વર્ષના અજબ કુંવરબાને શ્રીનાથજી બાબાએ કહ્યું કે હું તને વચન આપું છું કે તારી કોટડીએ હું કાયમી વાસ કરવા આવીશ. તો વાલા વૈષ્ણવ, એ કોટડી આપણે આજે શ્રીનાથજી રાજસ્થાન જોઈએ છીએ ને, નાથદ્વારાનું મંદિર એ કોટડી છે જ્યાં અજબ કુંવરીબાની ઝૂંપડી હતી અને ત્યાં શ્રીનાથજીના રથનું પૈડું એકાએક છે એકાદમાં ખૂંચી ગયું અને શ્રીનાથજી ત્યાં જ રોકાઈ ગયા. તો કહે છે તું બાવરી ન બનતી અને મારા આવવાની રાહ જોજે અને તું જા આવે. તો કોઈ રાજ થાને કાજળીએ બનાવીને મારા નરણામાં આંજી દીધી છે, એ વહી ન જાય એનું ધ્યાન રાખજો. કે મારા કાજળમાં જે આંજી દીધું છે આ એ વહી ન જાય તેનું ધ્યાન રાખજો. થાને હું સદાય મારી પલકમાં બંધ કરીને જ થાને મારા હૃદયનો ચંદનહાર બનાવીને પણ ઝૂલાવી દીધો છે, એને સદાય ઝૂલતી રાખજે. તારા આવરણના વચન પર વિશ્વાસ રાખીને હું જઈ રહી છું. રાજ જોજે ફરી ન જતી. એટલે અજબ કુંવરીબા કહે છે શ્રીનાથજીને કે તમે વચન આપ્યું છે તો રાજ તમે ફરી ન જતો, આ દાસીને ભૂલી ન જતો. કહેતા અજબ કુંવરીબાએ શ્રીનાથજી સમક્ષ ખોળો પાથર્યો અને માથું ટેકવી પ્રણામ કર્યા. વહેતા અશ્રુથી ભૂમિ ભીંજાઈ ગઈ. એટલે કે ખૂબ રડવું આવી ગયું. વ્રજભૂમિ છોડીને એને જવાનું મન ન થતું. એટલે શ્રીજી બાબાએ વચન આપ્યું એટલે જવા તૈયાર થઈ ગઈ છે. હવે બાજુમાં શ્રી ગુસાઈજી ઊભા હતા, એમના નેત્રો પણ સજળ થઈ ગયા. અજબ કુંવરીએ શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરીને વ્રજની રજને મસ્તકે ચડાવી. શ્રી ગુસાઈજીએ અજબ કુંવરીનું યથાયોગ્ય સમાધાન કર્યું અને પછી વિદાય દીધી. એટલે વાલા વૈષ્ણવ, આ રીતે અજબ કુંવરીબા એ પોતાને વતન જવા માટે તૈયાર થયા. હવે આપણે થોડું એક જોઈએ કે આજે પણ રળિયામણા ચંદ્ર સરોવરને કાંઠે સુરદાસજીની સ્મૃતિ રૂપે પર્ણકુટી, વૃક્ષ અને ચોતરાના સ્મારકો જાળવી રાખવામાં આવ્યા છે. વાલા વિષ્ણુ, આપણે વ્રજમાં જઈએ ત્યારે આ વસ્તુના દર્શન થાય છે કે મુખ્ય માર્ગ પરથી સરોવર તરફ જતા સાંકડા માર્ગના નાકા પર મોટી કમાન અને વૃક્ષની નીચેના ચોતરા પર આરસની તકતી ગોઠવેલી છે. બાજુમાં શ્રી ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી પણ જીર્ણ અવસ્થામાં વિદ્યમાન છે. એટલે વાલા વૈષ્ણવ, આ બધી નિશાની હાલમાં વ્રજમાં સચવાઈને પડી છે. તો જ્યારે વ્રજ જાઓ ત્યારે વાલા વૈષ્ણવો આ રાસના સરોવર ના કાંઠે સુરદાસજીની જે પર્ણકુટી છે એના દર્શન કરજો અને શ્રી ગુસાઈજીની વિપ્રયોગની બેઠક છે એના પણ દર્શન કરજો. તો વાલા વૈષ્ણવ, અહીંયા મારા બંને પ્રસંગો પૂરા થાય છે અને આ બંને પ્રસંગો કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિદાસની દાસીને ક્ષમા આપશોજી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.